કે પહેલાં જોવાનું છે કે આ મકાન કે પ્લોટ હાલ કોના નામે બોલી રહ્યો છે। બીજું એ જોવાનું છે કે જ્યારે ખરીદી કરો છો ત્યારે મૂળ વ્યક્તિ જેના નામે છે એ વ્યક્તિ તમારે વેચાણ ખતની અંદર સહી કરવું, દસ્તાવેજની અંદર સહી કરવો જોઈએ। અને એકવાર ખરીદીની પ્રક્રિયા પૂરી થઈ જાય પછી તમે ખરીદી કરી લીધેલી છે એની એક ખરી નકલવાળો દસ્તાવેજ ને અરજી એ બંને ગ્રામ પંચાયતની અંદર તલાટી કમ મંત્રીને આપવા જોઈએ, જેથી કરીને ચોપડામાં એ તમારા નામે પ્લોટ ચડાવી શકે। ગામ નમૂના નંબર 2ની અંદર અથવા આકરણી રજિસ્ટરની અંદર એ તમારો પ્લોટ ચડાવી શકે। એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યારે તમે કોઈ પ્લોટ કે મકાનની ખરીદી કરો ત્યારે એટલી બાબત ધ્યાન રાખવાની। અને હજી બીજું પણ જોજો કે કોઈ પણ મકાન હોય તો ક્યારેક એવું બનતું હોય છે કે પહેલાં તો એક પ્લોટ જ રહેવાનો છે। હવે બિનખેતીવાળો પ્લોટ કે હરાજીનો પ્લોટ કે મફત લીધેલો પ્લોટ હોય એની ઉપર તળિયાની જમીન ઉપર સરકાર મહેસૂલ ઉઘરાવતી હોય છે, જે સરકારના ખાતે જમા થતી હોય છે। અને એની ઉપર તમે જો કોઈ મકાન બનાવો છો તો એની ઉપર ઘરવેરો, સફાઈ વેરો, ગટર વેરો, પાણી વેરો આ બધા વેરાઓ લાગતા હોય છે। તો બંને લાગે છે મિત્રો, યાદ રાખજો। તમને એમ થતું હોય કે ભાઈ પ્લોટ ઉપર તો મકાન બનાવી નાખ્યું તો હવે ઘરવેરો જ ખાલી આવવો જોઈએ ને, મકાન વેરો જ આવવો જોઈએ ને, તો પ્લોટની હજી તળિયાની મહેસૂલ કેમ ઉઘરાવે છે? તો મિત્રો એ નિયમ છે, સરકાર ક્યારેય મહેસૂલ માફ કરતી હોતી નથી, એ મહેસૂલ તમારે ભરવાનું જ હોય છે। કોઈ પણ લીગલી પ્લોટ હોય એની ઉપર બનાવેલું મકાન હોય તો એમાં 2 પ્રકારના વેરા આવે છે। એક તળિયાની લીઝ આવે અને એની ઉપર બનેલું મકાન છે તો એની ઉપર મકાન વેરો આવે, પ્રોપર્ટી ટેક્સ આવે। એટલે એટલી બાબતો તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાની જ। ખરીદી કરતાં પહેલાં આ બંને પહોંચવું તમારી પાસે હોય એ ધ્યાન રાખી લેવાનું। જૂનું ગામતળ હોય તો તળિયાની લીઝ કદાચ તમારી પાસે ન પણ હોય, કારણ કે એની નોંધણી હોતી નથી, પણ નવું ગામતળ છે એની નોંધ હોય અને હોય જ તે। એટલે ખરીદી કરતાં પહેલાં ગામડાઓની અંદર આટલી બાબતો તમારે ખાસ ધ્યાન રાખવી મિત્રો। આભાર।